અમદાવાદમાં વાહન ચેકિંગની કામગીરી દરમિયાન હથિયાર ઝડપાયા છે। રામોલ રિંગ રોડ પરથી એક પિસ્તોલ, 2 કારતૂસ કબજે કરવામાં આવ્યા। પોલીસે કારમાં સવાર 6 આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદમાં વાહન ચેકિંગની કામગીરી થઈ રહી હતી તે દરમિયાન હથિયારો ઝડપાયા હોવાનું સામે આવી રહ્યું છે। કારમાં સવાર 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મુંબઈથી રાજસ્થાન હથિયાર લઈ જતા આરોપી ઝડપાયા છે। પકડાયેલા આરોપીમાંથી એક મુંબઈનો રહેવાસી છે। અન્ય આરોપીઓ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે। રામોલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। ટ્રાફિકનો જે પોઈન્ટ છે ત્યાં ચેકિંગ કરી રહ્યા હતા એ દરમિયાનમાં મહારાષ્ટ્ર પાસિંગની ગાડી નંબર MH03 AW9270 એને ચેક કરવામાં આવતા એની અંદરથી હથિયાર અને સાથે 2 કારતૂસ મળી આવેલા હતા। આ બાબતે એ લોકો પાસે કોઈ પરવાનગી કે હોવાનું પૂછપરછ કરતા એવું કોઈ જણાવેલું ન હતું અને જેના કારણે કુલ એની અંદર 6 જેટલા આરોપીઓ હતા એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતા આ હથિયાર તેઓએ ગેરકાયદેસર રીતે મેળવેલું હોવાનું જણાવેલ છે અને તેના વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી